જેઓ નગ્ન સ્નાન કરે છે તે લોકોનું પતન થાય છે. સાંભળો, એક પૌરાણિક કથા અનુસાર એકવાર ગોકુળમાં ગોપીઓ જ્યારે નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર છુપાવી દીધા હતા. જ્યારે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના કપડાં પાછા આપવા માટે વિનંતી કરી ત્યારે શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે કપડાં પહેર્યા વિના સ્નાન કરવું એ વરુણદેવનું અપમાન કહેવાય છે. આ વાત ગોપીઓએ સમજી અને સ્વીકારી લીધી કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે નગ્ન સ્નાન કરવાથી પિતૃદોષ લાગે છે. કેવી રીતે લાગે છે પિતૃદોષ એ સમજીએ. સ્નાન કરતી વખતે આપણા પિતૃઓ આપણી આસપાસ હાજર હોય છે. આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા કપડામાંથી ટપકતા પાણીથી તેમને તૃપ્તિ મળે છે, પણ જો આપણે કપડું જ ના પહેર્યું હોય તો તેમને પાણી મળતું નથી અને તેમના આત્માને શાંતિ મળતી નથી, જે પિતૃદોષનું કારણ બને છે. કેટલા લોકો તળાવમાં કે ઘરે બાથરૂમમાં નગ્ન અવસ્થામાં સ્નાન કરતા હોય છે. એવું વિચારે છે કે તેમને કોઈ જોતું નથી, પણ સત્ય તો એ છે કે ભગવાન આપણને દરેક જગ્યાએ જોઈ રહ્યા છે. નગ્ન સ્નાન કરવાથી વરુણદેવ ગુસ્સે થાય છે અને આપણને દોષ લાગે છે, જેને કારણે આપણને પરેશાનીઓ અને દુઃખોનો સામનો કરવો પડે છે. તમે જોયું હશે કે ઘણા લોકો કારણ વગર દુઃખી થતા હોય છે. બીજું એક, કપડાં વગર સ્નાન કરવાથી શરીરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે. નકારાત્મકતા પ્રવેશવાથી મન પણ ઉદ્વેગ અનુભવે છે. શ્રી લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે. એટલા માટે આપણે સ્નાન કરતી વખતે કપડાં પહેરવા જરૂરી છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.